कभी कभी क्या होता है पता है, બહુ જાજી ગાડી હાઈકી હોત ને, બહુ જાજી એની માને 200-500 કિલોમીટર ખેંચી લીધી હોય ને, એની માને કેવું થાય ખબર, એની મને પુઠ્ઠામાં છે ને ઓલી શું કહેવાય ઝાંઝિયા પહેરાવે એની પટ્ટીઓ છોપાઈ જાય એની ઓ આ યાર આ તમે વ્લોગિંગ કરો તો તમને ખબર પડે, તમને એમ થાય કે આ વાતોની માં ઠોકે જાય, પણ સાચું કે આવું હોય ખબર હે તમને, ઓલી પટ્ટીઓ છપાઈ જાય બાપ ઢીંડામાં બધું, બાપ બધું આમ તમને એમ થાય કે આમ કરું તોય દુખે ને, આમ કરું તોય દુખે ને, આમ કરું તોય દુખે. પછી ઓલા અમુક સ્પંચું નાખે કે ભાઈ 1000 કિલોમીટર ને 800 કિલોમીટર નીચે કે તમારી તસરીફની નીચે કે આમ 2 સ્પંચ એર વાળા હોય કાણા રાખો ને, કે હોય કે એવું કઈ થાય નહીં બાપ. એમાંય અમે લદાખ ગયા હતા, મમરા ભરાઈ ગયા હતા, જરી ગઈ ભાઈ કે આમ સ્પંચે કામ નહોતું કરતું, એ છપાઈ જાય. એ આ તમને શું ખબર, મોટો બ્લોગિંગ ન કરતા હોય તો અમારું દર્દ બે હાઈ નહીં બાપ. 2 દી હોટલે જાય ને તો માણે એમ કે આવો યુટ્યુબર છો, બેહો, પણ એને કેમ સમજાવું, બે હાઈ એવી પરિસ્થિતિ જ નથી બાપ. લીટીઓ છપાઈ ગઈ છે બધી બાજુ આમાં, તો આવું હે.